લેવાનું ભૌતિક સમીકરણનું પારિમાણિક યથાર્થતા તપાસવી. જો અહીંયા પારિમાણિક યથાર્થતા કીધું છે. કેમ પારિમાણિક યથાર્થતા? કેમ કે જો તમને સૂત્ર આવું આપી દેવામાં આવે k = 1/2 mv², તો તમે ફક્ત ને ફક્ત આ m ની પાવર જેટલી છે, v ની પાવર કેટલી છે અને આ બંને મેચ થાય છે k જોડે એ તમે ચેક કરી શકો છો. પરંતુ કોઈ સહગુણક આપેલો હોય, કોઈ સહગુણક આપેલો હોય અથવા તો કોઈ અચળાંક આપેલો હોય જેનું તમે ચેક કરી શકતા નથી. જેમ કે બીજું ફોર્મ્યુલા આપણે t = 2π√L/g. સો t નું પારિમાણિક સૂત્ર L અને G નું જે પારિમાણિક સૂત્ર હશે એની જોડે મેચ થશે, પણ આ કોન્સ્ટન્ટ વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. એટલે કે ભૌતિક સમીકરણની યથાર્થતા આપણે ચેક કરવી હોય તો ફક્ત ને ફક્ત જે ભૌતિક રાશિ છે તેનું જ આપણે યથાર્થતા ચેક કરી શકીએ છીએ. પરંતુ ભૌતિક રાશિની આગળ કોઈ સહગુણક આપેલો હોય અથવા તો કોઈ અચળાંક આપેલો હોય તો આપણે એના વિશે કોઈ માહિતી મેળવી શકતા નથી. બીજી વસ્તુ, જો અચળાંક પરિમાણ રહિત હોય મતલબ કે એનું કોઈ પરિમાણ ના હોય તો આપણે યથાર્થતા ચેક કરી શકીએ છીએ. તો મતલબ બે વસ્તુ આપણે વિચારવાનું. પહેલું, જો કોઈ ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તો એની કોઈ શ્યોરિટી નથી કે 100% એ સમીકરણ સાચું છે. નોટ શ્યોર અબાઉટ 100%. બરાબર છે? મતલબ પારિમાણિક દ્રષ્ટિએ આપણે કોઈ સમીકરણને ચેક કર્યું, ચલો એ સાચું આવી ગયું, તો આપણે એને 100% સાચું છે એવું કહી શકીશું નહીં. કેમ કે એમાં આ બે વસ્તુઓ વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ જો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી એવું આપણને સમજમાં આવ્યું, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, આપણે જે સાદુરૂપ આપ્યું, સિમ્પ્લિફિકેશન આપ્યું, એમાં સાબિત થઈ ગયું કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, તો મતલબ 100% આપણે કહી શકીશું. એનો મીનિંગ 100% આપેલ સમીકરણ ખોટું છે. આપેલ સમીકરણ ખોટું છે એવું આપણે કહી શકીશું. જો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હોય તો 100% ખોટું હોવાનું સમીકરણ. પરંતુ જો પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો આપણે 100% એવું નહીં જ કહી શકીએ કે સાચું છે. કેમ કે પારિમાણિક સૂત્રની મદદથી સોલ્વ કરીશું, એની અંદર સહગુણક અને અચળાંક વિશે કોઈ માહિતી આપણને મળતી નથી. એટલે આ બીજી વસ્તુ હતી અને લિમિટેશનમાં આવી જવાની. હવે આપણે સિમ્પ્લિફિકેશન જોઈએ થોડું. તો વિચારી લઈએ કે આપણને કોઈ સમીકરણ આપેલું છે v = v0 + at. આવું સમીકરણ આપેલું છે. હવે આ સમીકરણ યથાર્થ છે કે નહીં તે તપાસો છે એવો ક્વેશ્ચન પૂછ્યું. તો આપણે જોવાનું પહેલા તો કે જે સમીકરણ આપેલું છે એમાં જુદા જુદા કેટલા પદો આપેલા છે, એટલે કે પ્લસ માઇનસ થી. એક લેફ્ટ સાઈડ નું ચેક કરવાનું અને એક રાઈટ સાઈડમાં ચેક કરવાનું. તો અહીંયા લેફ્ટ સાઈડમાં એકલો v આપેલો છે, તો એનું પારિમાણિક સૂત્ર આપણે પહેલા જોઈશું. પછી રાઈટ સાઈડમાં જુઓ સમીકરણના કે v0 છે અને at છે, બંને વચ્ચે પ્લસ છે. પ્લસ કે માઈનસ હોય, બે પદો વચ્ચે પ્લસ કે માઈનસ હોય તો તેને અલગ અલગ રીતે ટ્રીટ કરવાના. પરંતુ જો તેમની વચ્ચે ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો બંનેને એક જ પદ કહેવામાં આવશે. જેમ કે a અને t છે અહીંયા, તો અહીંયા a અને t ની વચ્ચે ગુણાકાર છે, તેમ છતાં એને આપણે એક જ પદ કહીશું. જ્યારે v0 અને at બંને અલગ અલગ પદ થશે. તો જો આને 1 નંબરનું પદ કહી દઈએ, v0 ને આપણે 2 નંબરનું પદ કહી દઈએ અને આપણે 3 નંબરનું પદ કહી દઈએ. હવે દરેક પદના આપણે MLT લખવા પડશે. MLT એટલે કે પારિમાણિક સૂત્રો.
પછી જોવાનું દરેક પદનું પારિમાણિક સૂત્ર સરખું થાય છે. જો દરેક પદનું પારિમાણિક સૂત્ર સરખું થતું હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એ આપણે લખી દેવાનું. જોઈએ આપણે આગળ કન્ડિશન. અહીં v નું પારિમાણિક સૂત્ર બોલો કેટલું થશે? વેગ. v એટલે કે વેગ. સાઈડમાં તમને લખેલું હશે v0 બરાબર વેગ, a બરાબર પ્રવેગ અને t બરાબર સમય. કોઈ બી સમીકરણમાં આટલી વસ્તુ તમને આપેલી હશે, જે રાશિ હશે v નું પારિમાણિક સૂત્ર વેગ. વેગનું શું થાય? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ એટલે l1 t -1. v0 નું પારિમાણિક સૂત્ર v0 નું પારિમાણિક સૂત્ર વેગ છે તો સેમ જ રહેવાનું છે l1 t -1. હવે at નું પારિમાણિક સૂત્ર a એટલે પ્રવેગ છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય? તો એનો એકમ વિચારો તમે. મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે કે l1, સેકન્ડ સ્ક્વેર એટલે t -2 ઇન્ટુ ટાઈમ. ટાઈમ એટલે કે કેટલું રહેવાનું છે? t1. સિમ્પ્લિફાઈ કરીશું તો આવી જશે l1 t -1, જેને આપણે 1 નંબર આપી દો, આને આપણે 2 નંબર આપી દો, અને આને આપણે 3 નંબર આપી દો. 3 ઉપરથી આપણે શું કહી શકીશું? સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકાય કે આપેલ તમામ પદોના પારિમાણિક સૂત્ર સરખા છે. પારિમાણિક સૂત્ર બધાના સરખા છે, માટે ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. અહીંયા આપણો ફિનિશ થઈ ગયો. બહુ સિમ્પલ. તો કોઈ પણ સમીકરણ તમે લઈ શકો છો, એ સમીકરણના પારિમાણિક સૂત્ર લખી દેવાના. સરખા થતા હોય તો યથાર્થ છે, ના થતા હોય તો યથાર્થ નથી. વેરી સિમ્પલ મેથડ. ઓકે. તો ટેક્સ્ટ બુક ના એક્ઝામ્પલમાં લાસ્ટ ક્વેશ્ચન હશે. સપોઝ આવું કંઈ બધું તમને આપેલું હશે, f m a t, તો આનું ચેક કરી શકો છો. અમુક સૂત્ર તો તમને ખ્યાલ જ હોય, અહીંયા સાચું છે તો વધારવાનું હોય તો ખોટું થઈ જવાનું. પણ તમારે ટ્રાય કરવું પડશે. એ ટ્રાય કરજો, ના ફાવે મને પૂછી લેજો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પારિમાણિક વિશ્લેષણનો એટલે કે પારિમાણિક સૂત્રનો ત્રીજો ઉપયોગ જોઈશું. ત્રીજા ઉપયોગમાં એવું કીધેલું છે કે કોઈ એક ભૌતિક રાશિ હોય, એ એક ભૌતિક રાશિનું અન્ય બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ, જેમ કે ગોલકના આવર્તકાળનું એટલે કે દોલન કરતું હોય એના આવર્તકાળનું સૂત્ર તમને ખ્યાલ હોય તો t બરાબર 2 પાઈ સ્ક્વેર રૂટમાં l ડિવાઇડેડ બાય g. આવું સૂત્ર છે. હવે આ સૂત્ર આપણે સાબિત કરવું છે. સાબિત કરવું છે એટલે કે આવર્તકાળ છે એ લંબાઈ, ગુરુત્વ પ્રવેગ ની ઉપર કઈ રીતે આધાર રાખે છે એ આપણે પ્રૂવ આપવું છે પારિમાણિક સૂત્રની મદદથી. જે આપણે અહીંયા જોઈએ કે અહીંયા લખેલું છે કોઈ ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિઓ સાથેનું સંબંધ દર્શાવતું સમીકરણ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે આ જ ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે સિમ્પલ પેન્ડુલમ. સિમ્પલ પેન્ડુલમને આપણે બીજા શબ્દોમાં શું કહીશું? સાદું લોલક. ધારો કે સાદા લોલકનો આવર્તકાળ t એ કોના ઉપર આધાર રાખે છે? તો લોલકની લંબાઈ એ લોલકની લંબાઈ l, ગુરુત્વ પ્રવેગ g અને લોલકના ગોળાનો દર m પર આધાર રાખે છે. આ કન્ડિશન આપણે ધારી લીધી. બીજી જે બી રાશિ ધારવી હોય એ આપણે ધારી શકીશું, પણ આટલું આપણે રાખ્યું કે આવર્તકાળ જે છે એ આવર્તકાળ એ એના દ્રવ્યમાન, એની લંબાઈ
તથા ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. હવે આધાર રાખે છે એટલે કે સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં કોઈ બી હોઈ શકે. તો આપણે એવું વિચારી લઈએ કે t જે છે આવર્તકાર એ ચલે છે લંબાઈની. તો લંબાઈના કઈ ઘાતમાં ચલે છે તો આપણે અહીંયા a ધારી લીધું. તથા ગુરુત્વ પ્રવેગ કીધું છે, ગુરુત્વ પ્રવેગ માટે આપણે b લઈ લીધું અને એના દ્રવ્યમાન માટે c ઘાત આપણે ધારી લીધી. a b અને c જે બી જવાબ આવે આપણે એનો રાખવાનો. હવે સમપ્રમાણતા અચળાંક અહીંયા રાખવો પડશે. તો સમપ્રમાણતા અચળાંક આપણે k લખી દઈએ l⁴a g⁴b and m⁴c. આ કન્ડિશન આપણું ફોર્મ્યુલા થઈ ગયું, જ્યાં k બરાબર, k ને શું કહીશું? સમપ્રમાણતા અચળાંક. k ને આપણે કહીશું સમપ્રમાણતા અચળાંક કહેવાશે, જે પરિમાણ રહિત છે, જે પરિમાણ રહિત છે. એનું પરિમાણ હોય તો આપણે સાચું સાબિત કરી શકીશું નહીં. તથા a b અને c belongs to r, એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે એવું આપણે અહીંયા સપોઝ કરી લીધું. હવે આ એક સૂત્ર આપણી જોડે આવી ગયું, t k l⁴a g⁴b and m⁴c. નેક્સ્ટ સ્ટેપ શું કરીશું? આટલું કર્યા પછી બંને બાજુના લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંને બાજુના પારિમાણિક સૂત્રો આપણે લખીશું અને એમનું કમ્પેરિઝન કરીશું. તો આ બાજુ જે t છે એને આવર્તકાર કહીશું. આવર્તકાર એટલે શું? તો એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને આવર્તકાર કહીશું. મેજર શેમાં થવાનો છે? તો આવર્તકાર એ સમયમાં મેજર થવાનો છે. એટલે કે આનું પારિમાણિક સૂત્ર આપણું થશે L1. તો આપણે લખીએ પહેલા બંને બાજુ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર લખતા આપણે એના પારિમાણિક સૂત્ર પહેલા લખી દઈએ. પારિમાણિક સૂત્ર કેટલા થશે? તો કન્ડિશન જુઓ. આવર્તકારનું પારિમાણિક સૂત્ર થવાનું છે L1 m0 અને સમયગાળો છે એટલે L0 અને t1 થવાનું છે. સામે આપણે વાત કરીએ કે તો પરિમાણ રહિત છે, એનું કોઈ પારિમાણિક સૂત્ર થવાનું નથી. l એટલે કે લંબાઈનું કેટલું થવાનું છે? L1, એની ઘાત છે આપણી જોડે a. g એટલે કે ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર કેટલું છે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે કે L1, સેકન્ડ એટલે કે t⁻², એની ઘાત આપણે b લખી દીધી. હવે m એટલે કે દ્રવ્યમાન આપણે રાખેલું છે. શું કીધેલું છે? દર ઉપર. દ્રવ્યમાનનું શું થવાનું છે? m1 એટલે કે 1 આપણે લખી દઈએ, જ્યારે ઉપર ઘાત છે c. આનો સિમ્પ્લિફાય આપણે કરીએ. સિમ્પ્લિફાય કરીશું તો જુઓ, પહેલા m લખી દઈએ m⁻c, પછી l⁻ આવશે a અને અહીંયા આવશે b, l⁻a + b. મતલબ ઘાતની ઘાતનો ગુણાકાર. અહીંયા a * 1 તો a થશે, b * 1 તો b થશે. પછી t માટેનું લખી દઈએ -2b થઈ ગયું. અને આ બાજુનું કમ્પેર કરીએ m0 l0 અને t⁻1. તો છેલ્લે આપણે વાત કરીશું કે આટલું સૂત્ર આપણી જોડે આવી ગયું. બંને બાજુ mlt ના ઘાતની સરખામણી કરતા, બંને બાજુ પારિમાણિક સૂત્રના ઘાતની સરખામણી કરતા, તો અહીંયા લખી દઈએ બંને બાજુ m l અને t ના ઘાતની સરખામણી કરતા. તો જુઓ અહીંયા m⁻0 છે, અહીંયા m⁻c છે. તો 0 બરાબર c એટલે કે c બરાબર 0, જેને આપણે 1 નંબર આપ્યો. પછી અહીંયા જુઓ l નું સરખામણીએ, પણ એમાં 2 છે. તો બને એટલું સૌથી પહેલા આપણે જેની ઘાતમાં એક જ પદ હોય ને એનું આપણે કમ્પેરિઝન કરવાનું. તો -2b બરાબર 1 આપેલું છે, તો અહીંયા લખી દઈએ -2b = 1. સો આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીશું. સો b રહેવાનું છે -1/2, જેને આપણે 2 નંબર આપી દઈશું.
હવે a plus b અને 0 છે તો અહીંયા આપણે કરી દઈશું a plus b is equals to 0, so a is equals to minus b રહેવાનું છે. માઇનસ b એટલે કેટલું છે? b ની જગ્યાએ માઇનસ, so a is equals to 1/2 થઈ જશે, જેને આપણે 3 નંબર આપી દઈએ. આ બધી જ વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. આ બધી વેલ્યુ સપોઝ નંબર આપણે 2 3 4 આપી દઈએ. 2 3 4 અહીંયા આપણે 1 નંબર કહી દઈએ. સમીકરણ 1 2 3 અને 4 પરથી જો t બરાબર k m રેઝ ટુ c, c ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? c છે પણ c ની વેલ્યુ 0 છે તો અહીંયા 0. પછી l રેઝ ટુ a, a ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? 1/2 તો 1/2. g રેઝ ટુ b, so g b ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? -1/2 તો -1/2. m રેઝ ટુ 0 લખવાની જરૂર નથી તો t ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા આવી જશે કે 1/2 એટલે વર્ગમૂળ થવાનું, અહીંયા પણ 1/2 એટલે વર્ગમૂળ થવાનું, પણ માઈનસ છે એટલે છેદમાં જતો રહેશે તો સૂત્ર આપણું આવું રહેશે l ડિવાઇડેડ બાય g, પરંતુ k નું પ્રાયોગિક મૂલ્ય ટુ પાઈ છે તો માટે અહીંયા ફાઇનલ ફોર્મ્યુલા આપણું બની જવાનું છે અહીંયા t is equals to 2 pi square root l by g, જે આવર્તકાળ માટેનું સૂત્ર છે. હવે મિત્રો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે, આઈ હોપ સો. ફરીથી એકવાર બતાવી દઉં તમને. સૌપ્રથમ આપણે શું કરીશું, કોઈ એક ભૌતિક રાશિ આપણે લઈ લઈએ તો આ જ સૂત્ર લઈએ છીએ જેમાં આવર્તકાળનું લંબાઈ ગુરુત્વ પ્રવેગ સાથેનો સંબંધ આપણે દર્શાવવો છે. તો પહેલા આપણે શું ધારી લીધું કે સાદા લોલકનો આવર્તકાળ t જે છે એ t એની લંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને ગોળાના દર પર આધાર રાખે છે. કઈ રીતે ડિપેન્ડન્ટ છે તો આપણે ઘાત દર્શાવી દીધી બધાની a b c. અહીંયા તમે x y z જે લેવું હોય લઈ શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નહીં. કે સમપ્રમાણતા અચળાંક મૂકી દીધું, અચળાંક આપણે ધારી લીધું, પરિમાણ રહિત છે અને a b c belongs to r, કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. બંને બાજુના mlt આપણે લખી દઈએ તો mlt લખી દેવાના. mlt લખ્યા પછી સાદુરૂપ આપ્યા પછી mlt ના ઘાતની સરખામણી કરવાની. સરખામણી કરીને સાદુરૂપ આપશો તો આપણને a b c ની વેલ્યુ મળી જશે, જે આપણે મેઇન ફોર્મ્યુલાની અંદર મૂકી દેવાનું. ત્યારબાદ સિમ્પ્લિફિકેશન આપશો તો આપણને એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ આપણને મળી જશે. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણું, ધ્યાન રાખજો. થેન્ક યુ.